અસ્સલામુ અલૈકુમ. અગાઉ આપણે ગુજરાતી વિષયમાં ગદ્ય નંબર 20 સ્ટેચ્યુ રમવાની મજા, જેમાં અનિલ જોશીનો પરિચય લીધો હતો અને સાથે આપણા નિબંધ વિષયની પ્રાથમિક માહિતી એટલે કે આપણા નિબંધનો પરિચય થોડોક કેળવી લીધો હતો. આજે આપણે આ નિબંધની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આશા છે કે આપ એ પ્રત્યે ધ્યાન આપશો. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે એમ લેખકને શા માટે લાગે છે? હવે આપણે શરૂઆત કરીએ છીએ નિબંધની, તો એની સાથે જે શરૂઆત છે એની સાથે આ પ્રશ્ન પણ થાય છે. એટલે જે પેરેગ્રાફ જોવાના છે એમાં આ પ્રશ્નનો ઉત્તર પણ આપણને મળી જાય છે. એટલે આ સવાલ જે છે એ ધ્યાનમાં રાખીએ અને સાથે નિબંધની શરૂઆત પણ કરતા જઈએ. એટલે આ સવાલના સંદર્ભમાં છે અને સાથે નિબંધની શરૂઆત પણ આ રીતે છે. વર્ષો પછી જે છે સર્જક પોતાની ગામની શેરીમાં પગ મૂકે છે. શેરી એટલે તો ખ્યાલ છે ગલી પોળ જે છે તે. સર્જક લખે આગળ કે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં ને એ રીતે મને તાકી રહી. તાકવું એટલે કે જોવું. ડંકી પાસે પાણી છૂટતા છોકરાઓ. ડંકી એટલે તમે કદાચ તમારા જોવામાં હોય તો ખ્યાલ નહીં, પરંતુ પહેલાં જે છે પાણીની એટલી બધી સુવિધાઓ અને મોટર ન હતી. એટલે ડંકી એટલે કે એક જાતનું પાણી ખેંચવાનું પંપ. ડંકી હલાવતા જાઓ, આગળ નળમાંથી જે છે એ પાણી પડે. તો ત્યાં પાણી ચૂથવું એટલે કે પાણીમાં ત્યાં પાણી પડેલું છે ત્યાં છબછબિયા કરતા એ છોકરાઓ. એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટખાટેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી. સમડી એટલે કે એક પક્ષી. સમડી, અહીં જે સમડી આપેલું છે સમડી એટલે કે એક પક્ષી આપણને ખ્યાલ છે. આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા, પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ઓળખપત્ર. તો પણ મારી શેરી જે છે એ મને ઓળખવા તૈયાર નથી. આ શેરીવટો જોઈ હું ખૂબ વિહવળ બની જાઉં છું. શેરીવટો એટલે કે બાળપણની જે શેરી છે એ ઓझल થતી જાય. વિહવળ એટલે કે વ્યાકુળ બની જાઉં છું. પરંતુ હું વીતેલા સમયમાં કેમે કરી પાછો પડી શકતો નથી. આંખમાં એ મકાનોને ઠાસી ઠાસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈને ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે, પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં મારા ભૂતકાળના જળ થીજી ગયા છે. બરોબર, અહીં લાસ્ટ વાક્ય જે છે કે મારી શેરીમાં મારી ભૂતકાળના જળથી, એમ સર્જકને શા માટે લાગે છે તો આ પેરેગ્રાફ ઉત્તરમાં લખવાનો રહે છે. આગળ જોઈએ. લેખકને શાળાની ભીતનો અમુક ભાગ કેવો લાગે છે? લેખક હવે આગળ જાય છે તો એમની શાળા દેખાય છે. એ શાળામાં પોતે એકડિયા બગડિયા ઘૂંટતા અને એ શાળામાં કમ્પાઉન્ડમાં એ કોઈને ખબર ન પડે ને એ રીતે પગ મૂકે છે. આટલા વર્ષો પછી પણ એ પ્રાથમિક શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે. રિસેસમાં અમે પાણી પીવા જતા. આજે પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. આપણને પણ યાદ આવી જાય કે આપણે પણ પ્રાથમિક શાળામાં ભણતા એક નાની ઓરડી હોય અને એમાં જ ટાંકી હોય અને લાઈનસર
પહેલેથી છેલ્લે સુધી ત્યાં નળ લગાવેલા હોય અને એમાંથી આપણે બે હાથ મૂકીને ક્યાંક એ પાણી પી લેતા. એ જુએ છે કે પાણીની ઓરડીની જગ્યાએ આજે મોટું મકાન છે. શાળાના પગથિયા પાસેની જે ભીત, એમાં મેં પેનની અણી કાઢવા માટે કરતા. પેલું રફ પ્લાસ્ટર હોય એટલે પેન લઈ જઈએ અને ત્યાં ઘસી લઈએ એટલે અણી નીકળી જાય. ત્યારે ક્યાંક એવો સંચો ન હતો કે સંચાથી પેન, બસ એ પેનને સાથે લઈ જવાની, પાણી પીવા જાય એટલે પાણી પી લેવાનું. પછી પગથિયા ચડતા ચડતા ત્યાં પેલા રફ પ્લાસ્ટર ઉપર પેનને ઘસી લે એટલે પેનની અણી મસ્ત થઈ જાય. એટલે એમને એ યાદ આવી ગયા કે એ ભીત પણ એવી ને એવી જ છે અને એ ભીતનો અમુક ભાગ પેલા પેનના ઘસારાથી આધુનિક શિલ્પકારના નમૂના જેવો લાગે છે એમને, કે આધુનિક શિલ્પકારના નમૂના જેવો એ એમનો લાગે છે. અચ્છા, તો અહીં એક સવાલ પણ એમ થાય છે એક વાક્યમાં કે લેખકને શાળાની ભીતનો અમુક ભાગ કેવો લાગે છે? તો અહીંયા ઉત્તર પણ આપને મળી જાય છે કે લેખકને શાળાની ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકળાના નમૂના જેવો લાગે છે. જેવા એ ભીતને હાથ ફેરવવા જાય ને ત્યારે મનમાં આખી બારાખડી ખળભળી ઉઠે. બાળકડી યાદ છે આપણે પ્રાથમિકમાં ભણીએ એટલે ક, કા, કી, કી, કુ, કુ, કે, કૌ, કઈ, કઈ જે છે એ આપણે આખી બાળાખડી કહેવાય. પરંતુ આટલા વર્ષો પછી કંઈક કક્કો ઊંધો ચટ્ટો થઈ જાય, બરાબર ને? આપણને ક થી જ્ઞ સુધી પણ કદાચ આજે લાઈનમાં કયા ક્રમમાં આવે એ યાદ નથી. એબીસીડી યાદ હોય, એ થી ઝેડ સુધી ફટાફટ બોલી જાઓ, પણ જરાક એકવાર મનમાં ક થી જ્ઞ સુધી બોલતા જજો કે યાદ છે કે કેમ. કેમ કે આપણે ભૂલી ગયા, એ ભૂલાઈ જાય. તો ક થી જ્ઞ સુધી જે છે એ ભૂલાઈ ગયું. એબીસીડી પાક્કું યાદ હશે, એ થી ઝેડ સુધી. સજક કહે છે કક્કો કંઈક ઊંધો ચત્તો થતો લાગે, યાદ તો આવ્યું બધું, પણ પેલો કક્કો આમથી તેમ થઈ જાય, હ પેલા ર પછી થઈ જાય, એવું થાય. સાંજના સમયે જ ગયા છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તોય મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ ગયો. હવે આગળ જોઈએ તો મહત્વનો પ્રશ્ન, ઝીણા ભરવાડનો પરિચય. હવે આટલા એમને ધ્યાન આવે છે. ત્યાર પછી એ વહેલી સવારે કેટલાક છોકરાઓને જુએ છે કે શેરીમાં પેલો ફાગણ મહિનો આવવાની તૈયારીમાં છે, હોળીનો તહેવાર જે છે એ અને આવવાનો છે, અને બાળકો જે છે કેસુડામાંથી રંગ બનાવતા જુએ છે. ફરી બીક લાગે છે કારણ કે પહેલાં જે છે એ રીતે બાળકો રંગ બનાવતા અને જતા હતા વ્યક્તિઓને રંગી દેતા અને એમાંથી એક આનંદ આવતો. હવે જ્યારે બાળકોનું જુએ છે એની સાથે જ એમને પણ પોતાનું બાળપણ યાદ આવે અને સાથે એમનો મિત્ર જે ઝીણો ભરવાડ એમને યાદ આવી જાય. કે અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત છે ને ખૂબ પ્રચલિત હતી. સાથે એમ પણ કે મારા બાળપણમાં જે મિત્રો છે એની સાથે પણ મેં સ્ટેચ્યુ બંધાવેલું. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા જે તમારો મિત્ર છે એની બધી જ ક્રિયાઓ જે છે તે તમે શું કરો, થીજાવી શકો. જેમનો તેમ તેને થીજાવી દેવું એટલે કે સ્થિર કરી દેવું. હવે સર્જકની યાદ આવે કે આ બધા એકબીજાને સ્ટેચ્યુ કરીને થીજાવી દેવાનો તો આનંદ લેતા,
એમાં એમનો એક મિત્ર જે છે એ છે ઝીણો ભરવાડ. એ ભરવાડનો છોકરો. હવે અહીંયાથી તમારે પ્રશ્ન પૂછાય ને કે ઝીણા ભરવાડનો પરિચય આપો, તો અહીંયાથી શરૂઆત કરવાની કે સર્જકને એક મિત્ર ભેરુઓમાં, એટલે મિત્રોમાં એક મિત્ર હતો ઝીણો કરીને, અને ભરવાડનો દીકરો હતો છોકરો. એના લુગડામાંથી હંમેશા, લુગડા એટલે કે એના જે કપડાં છે એમાંથી હંમેશા શું, એક ગાય, ભેંસ અને બકરાની વાસ આવ્યા કરતી. કારણ કે ભરવાડોનો ધંધો જે હોય એટલે એમને તે કપડામાંથી હંમેશા એવી વાસ આવતી. અને એના નાકમાંથી હંમેશા દ્રવ્ય સતત ટપક્યા કરતું, જેને આપણે લીટ કહીએ છીએ ને. નાકમાંથી જે પ્રવાહી નીકળે એને આપણે લીટ કહીએ. એ હંમેશા એની નાકમાંથી ટપકતું. એ જે છે એ ગેટવાળી શેરીમાં રહેતો હતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી નહીં શકતો. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. ઉસ્તાદ એટલે કે કાબેલ, હોશિયાર. એ એટલો બધો ચપળ હતો, એટલો બધો હોશિયાર કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. મોકો એટલે કે તક. અમે બધા મનમાં ને મનમાં સમસમી જતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ ન હતો. ઝીણાને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યારેય ફાવી નહીં. એમની જે યોજના છે એ ક્યારેય એમાં એ ફાવી શક્યા નહીં. હવે નેક્સ્ટ જે છે, એક દિવસ કઈ દુઃખદ ઘટના ઝીણા સાથે બને છે એ આપણે એ પછીના વિડીયો દરમિયાન એને જોઈશું.